જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. આજમાં તો જો આપણે એવા છીએ વેલાહેર વાડીએ. ઉત્સન પપ્પા તો રવિયા ઉતારવા માંડ્યા છે ભીનામાં. હા તો અને દીજો એટલે સડી ગયો છે. હાલો ત્યારે ફટાફટ મંડી ઉતારવા. તો ચાલો ફેમિલી, આજ તો છે ને દીવું કે પેલા ભાઈ એવા એમાં એવું છે કે તાપમાન બહુ વધી જાય છે કા. એટલે બે પેલા હેર શાકભાજી ઉતાર લઈએ. અને આમ જવો રવિયા પાસે છે ને ઉત્સન પપ્પા કે આવવાનું ઉતારવાના છે આજ. એમાં એવું થાય કે એક આતરા ઉતારીએ ને તો નાના મોટો માલ થઈ જાય અને કલર વયો જાય, લૂનો આવો કલર થઈ જાય. તો આપણે છે ને એકદમ ફર્સ્ટ ક્લાસ કલર આવે એવો કલર છે ને આપણે કાંઈ કોટડાનું ગોરખીનું બી નથી વાપરતા. આપણે સ્પેશિયલી આપણું જ તે અને આપણા બીનું છે ને બજારમાં નામ છે કા મસ્ત સુપર બજાર હાલે, રીંગણું આપણું ફર્સ્ટ ક્લાસ. તો અને હવે તો છે ને ફેમિલી, આજમાં તો વાદળા કેટલા વધી ગયા છે આમ જોવો તમે. અત્યારમાં વાતાવરણ છે ને હાવ સમધારણ છે, એકદમ સમધારણ છે વાતાવરણ. અને આજ તો આપણે છે ને કેટલું કામ છે, બધી શાકભાજી ઉતારવાની છે અને પછી નવી શાકભાજીનું રોપાણ કરવાનું છે. એટલે અત્યારમાં છે ને આપણે દીએજી જવો કેટલે સેડો એ તમે જોઈ લો. તો હાલો ફેમિલી, ફટાફટ ઉતારવા માંડીએ. ઉછન પપ્પાએ ડોલ ભરી લીધી છે ને હું વાહે રહી જાઉં છું. આપણે છે ને એટલી બધી કાંઈ શાકભાજી ઉતારવાનું ઓલું નહીં કા. હા, દવા આપણે છે ને ગૌમૂત્ર ને બાકી છે ને આમાં હાવ એટલે હાવ નોર્મલ દવા સાટીએ. આપણે કોઈ દિવસ છે ને શાકભાજીમાં બધાને ખાવાની હોય એ માટે આપણે ઝેરી દવા કોઈ દિવસ નથી સાટી, કોઈ દિવસ નહીં. એમ ડોકા મરડીની હાવ નોર્મલ દવા આવે ને જ સાટીએ ત્યારે. અને હવે ફેમિલી છે ને ફટાફટ ઉતારવા જ માંડીએ. હજી તો દૂધી ઉતારવી, પછી ઘરે ભીંડો તમને ખબર છે કે માથોડા ઢક છે ભીંડો. એ ઉતારવામાં છે ને આપણને તડકો થઈ જાય ને તો બહુ ગરમી થાય. કાલ તો છે ને જેમ તડકાની ગરમી થાય એમ વારે બહુ લાગે, એટલે તડકો થઈ જાય. અને અત્યારમાં બહુ હાદે ન હું ઘડતો એવું છે ફેમિલી. હાલો ત્યારે ફેમિલી, આજ તો છે ને જબલામ ભરવાના છે આપણે. ચાલો ફેમિલી, આપણે પાછા હેઠે પગી ગયા છે. ત્રીજી ડોલ ભરી લીધી કા. અને વાદળા નીકળ્યા છે બહુ, જો વાતાવરણ બહુ. અત્યારે આમ તો વાદળા જ નીકળે. હવે તો જેઠ મહિનો બેસી જાહે, પણ એ છે અપર એટલે એમ કે હંધાય ઓલા મહિનામાં થાહે વાવણી કા. ચાલો ફેમિલી, આપણે જો 2 જબલા કમ્પ્લીટ કરી નાખ્યા છે. અને અત્યારે છે ને હવે ઉતારવાની છે દૂધી ફટાફટ કા. ઓળા છે ને આપણે ભરી લીધા છે ડોલમાં. હાલો ત્યારે હવે ફટાફટ શેઠે કાઢી નાખી જબલા અને પછી આપણે જવા દઈ દૂધી ઉતારવા. મખેલી પડી ગયું. આ એક જબલું હું લઈ લઉં, ડોલું તું લઈ લે. ફેમિલી, આપણે દૂધી ઉતારવાનું શરૂ કરી દીધું છે. અને ઉછન પપ્પા છે ને મારા દાવડામાં દૂધી લઈ લે, પછી મારે કાંઈ ઉતારે. આપણે દૂધી બહુ સારી ચીજ છે ફેમિલી. હા, અને તમારે ખાવી હોય તો આપણી વાડીએ આવજો ફેમિલી. ધંધા એમ કે ભાવ હોય તે કોઈને બકાલું ન દેવાય, એ તો બધાને વેમ છે ફેમિલી. હા, બકાલું ડબલ કહો કે આપણે દઈએ ને એનાથી ડબલ ભગવાન દે. એટલે ફેમિલી એવો તમને વેમ છે બધાને કે ખૂટી જાહે, ખૂટશે નહીં. તમે તારે આપણી વાડીએ ખાવું હોય ને આવી જાય. અને મન મોટું રાખવાનું કા. મોટું રાખવાનું ફેમિલી, હંમેશા મન મોટું હોય નાશ ભગવાન દે. હા, અને મન મોટું રાખીને તો જ ભગવાન દે. એવું કસૂર જીવે છે ને ભગવાન દે નહીં. અને આપણે ગમે તે હગાવાલા આવે કે ગમે એ આવે અને શાકભાજી દઈએ, કાંઈ વિડીયામાં લેતા નથી. નકર આખા દીમાં આપણે 2-3 હગાવાલા આવે જ તે કા. હા, તો
તો આપણે ઠેલ્યું ભરીને ઘરે જ રાખી ફેમિલી. જો આમ આવી રીતે છે ને એક ડોલ ભરીને 100 હાથ દૂધી ને એવું બધું ઘરે રાખીને દૂધી કેવી મસ્ત પડી છે. અને આપણે શાકભાજી ઉતારી છીએ ને ગારામ ઉતારી અને ઉછન પપ્પા જો મારે કેરામાં આવી ગયા દૂધી ઉતારવા. તું વિડીયો ઉતારવા તો પછી મારે ફેમિલી જો તમે કહેજો. આમ જો ઈ વિડીયો ઉતારે તો મારે તો તોડવી તો પડે. તો કેમેરામેન કોણ રે યાર? એ ફર્સ્ટ ક્લાસ 1 નંબર દૂધી છે. દૂધી એટલે કાંઈ ઘટે નહીં. ખાવી એને આપણી વાડી આવી જાય બકાલું સેટ તે. હા, શાકભાજી જે આપણે વિડીયો જોતા હોય ને એને ફેમિલી એમ કહેવાનું કે આપણું મન મોટું હોય ને તો જ આપણે એટલું બકાલું પડે. એટલે જેને ખાવું હોય ને આપણે 1 રૂપિયો લેવાનો નથી ફેમિલી આવી જાય આપણી વાડી. હા તો અને ચેનલ ને સપોર્ટ કરતા રહ્યો હંમેશા આખી. હા, એટલે તમને શાકભાજી વિશે છે ને આપણે જાણકારી દેતા રહીશું. આપણે કેટલી શાકભાજી બનાવીએ, ક્યારે બનાવીએ, ક્યારે દવા છાંટી, ક્યારે એને ખાતર આપીએ. કા હા, બાકી ફેમિલી હવે છે ને રીંગણીમાં ખાતર આપવાનું છે. રીંગણીમાં આજકાલે 10 દિવસ ઉપર થઈ ગયા છે ખાતરને. કા અને ખાતર આપી બધા વિડિયા હોય જ તે ફેમિલી. એને વિડિયા જો ભાઈ ઈ મારે તો નવરાઈ નો એનો સપોર્ટ છે એટલે ઈ વિડિયા બનાવે રાખે છે. એનો સપોર્ટ મારે સારો છે ફેમિલી. બધી રીતે સપોર્ટ સારો. કામે એટલું કરે છે એમાંય કોઈ ભૂલ નહીં. હાલો ફેમિલી તમે કહી દેજો ફટાફટ આપણે કેટલું કામ કરીએ છીએ એમ. કા હા. અને ઉછન પપ્પાને છે ને વ્યવસાય ભેહુંનો છે એટલે છે ને ઈ તોય તે ઈ હારો હાર કામ કર્યા જ કરે. કોઈ દિવસ ન કરે એવું નહીં કામ. હું છે કે ઘડીક નવરા હોય ને ત્યાં એનો જીવ 100 જગ્યાએ દોડતો હોય. અરે કારેક વળકું કરી લે એમ તો પણ હું ખાઈ લઉં છું ફેમિલી. એવું તો નોકઝોક હાલાત કરે. કા હા, જીવનમાં એવું સુખ ને હાલો જીવનમાં એવી નોકઝોક તો થયા જ કરે. એવી નોકઝોક વિનાનું જીવન અધૂરું છે. કા હાલો ત્યારે ફટાફટ આપણે ઉતારવા માંડીએ શાકભાજી. ફેમિલી દૂધી ઉતારાઈ ગઈ છે કમ્પ્લેટ. ઓલા શેઠેલી અહીં સુધી પગાડી દીધી પણ હું તમને બતાવું અમારા પગ કેવા થાય એમ. કા જો ઊંચા કરો તો પગ એક તો 1 કિલો ગારો 100 કા. જો અમારું ઉછન પપ્પાને છે ને પાછું વીડિયા હમું ધ્યાન રાખવાનું. આ દૂધી છે ને એક મોટી થઈ ગઈ. કા અને મારા પગમાં જવો કેવો ગારો છે. તો હવે આપણે છે ને કેટલી દૂધી ઉતારી બતાવું. કા જોઈ લીધું મેં 7:30 વાગ્યા છે. કા અને ફરતી વાતાવરણ જોવો તમે 1 નંબર ફર્સ્ટ ક્લાસ. બધા કામ કરે છે ફરતી. જો વાદળા થઈ ગયા છે આવી રીતના. તો હવે છે ને પોટકું બાંધી લઈએ ફટાફટ. ચાલો ફેમિલી આપણે છે ને પોટકું બાંધી લીધું કમ્પ્લેટ ને હવે જઈ છીએ ઘરે ભીંડો ઉતારવાનો છે. અને હજી ગાડીએ બાંધશું ત્યારે થાય. કા અને અત્યારે વાગી ગયા છે 7:45 થઈ ગયા છે. આપણે જવું છે ઘરે ફટાફટ. તો ચાલો ફેમિલી આપણે આવ્યા છીએ ઘરે અને ઘરે ઉતારવાનું શરૂ કરી દીધું છે ભીંડો. અને ભીંડામાં તો તમને ખબર જ છે આ બધે શાકભાજી છે ને ભીનામાં જ ઉતારવાની છે. આમ જુઓ તમે જોઈ લો બધે શાકભાજી આપણે ભીનામાં જ ઉતારવાની છે. અને હવે ઉતારવા માંડીએ ફટાફટ ભીંડો ઉતારીને પછી મળીએ. જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. તો અત્યારે આપણે ઉતારવા માંડ્યા છે ઈ ભીંડો. અને ભીંડાનો આપણે છે ને થોડોક નાનો કેરો આવ્યો છે એટલે ઉતારવાની મજા આવે. આ સાઈડ થોડોક નાનો ભીંડો છે ઓરમાં એટલે આને પર મજા આવે. વલપા ઊંચો છે ને એટલે મુંજારો થાય. તો જલ્દી આપણે ભીંડો ઉતારી લઈએ અને પછી તમને બતાડીએ આમાંથી કેટલો ઉતરો એમ. તો ચાલો ફેમિલી આપણે કાપા ભરી લીધા છે મસ્તીના. નાશ છે ને એમ 2 જ ઉતારી છે. હજી ઉતારવાનું બાકી છે. ઓલી બાજુ તન્વીસાબેન આ નીસા કેરા છે ને ઓરમાં એ બતાવી જોઈએ એમાં કેટલો ભીંડો છે. તો હાલો ફટાફટ ઉતારવા માંડીએ. આપણે આગળ ઉતારવા લાગી છીએ. મોજા પહેરીને ગાડી બાંધીને પછી હું ઘડીક મદદ કરાવવા લાગુ. હાલો ઉછન પપ્પા છે ને ગામમાં ગયેલા હતા. આપણે છે ને ભીંડાનું બિયારણ મગાવેલું હતું તો એ લેવા ગયેલા હતા. કા હા, શાકભાજી રોપણ કરવાનું છે ને તે. તો ચાલો ફેમિલી જો આ છે ને આ આપણે ઓરમાં કેરા છે ને તો નીસા છે આ 2 કેરા. તો આમાં છે ને ઉતારવાની મજા જ અલગ આવે. કા જો આમાં તો છે ને મોઢા હમી સિંગ હોય એટલે ઉતારવાની મજા આવે. જોવા એવા આપણે સિંગું એકદમ ફર્સ્ટ ક્લાસ ને ફટાફટ ઉતારવા માંડીએ. પછી ઉતારીને પછી છે ને આપણે ઘણું કામ હોય આખો દિવસ એ તમને ખબર જ હશે. અને ભીંડાની સિંગું છે ને બધેથી 2 જ ઉતારવાની હોય. કા તો આવી આપણે ઝડપ રાખવી પડે ફેમિલી ઉતારવાની. નકર તો છે ને આમાં અંબાઈ ની. કા એ ફાલ દુનિયાનો ફેમિલી આમ જોવો તમે 2 દોથા ભરી ફટાફટ કાપામાં નાખવા પડે. નકર આમાં કોઈને પોગી ન એકી. કા અને વાહે રહી જાય પાછા
એટલે આવી ઝડપથી કામ કરવું પડે ફેમિલી. અને હાલો ત્યારે એવું છે. તો ચાલો ફેમિલી, આપણે છે ને કહેતા હતા કે આપણે શાકભાજી ઉતારીને પછી રોપાણ કરવાનું છે. તો આપણે છે ને આમાં રોપાણ કરતા હતા. અત્યારે વાગી ગયા 11:30. તો 4 કેરામાં રોપાણ કરી નાખ્યું છે. ને હવે છે ને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો અને તડકો ધોમ જામી ગયો. બાકી ભીંડાનું તો અત્યારના પોરમાં જવો ફૂલડા. આપણે કહીને 2 શીંગું ઉતારવાનું. જો આ 2 શીંગ એકારે ઉતારાય એવી થઈ જાય. આ 2 ફૂલ એકારે એવું ખુલે. તો આવી રીતે છે ને ભીંડાનો ફાલ આવેલો છે. પહેલાં ભીંડો આપણે છે ને ગોઠણ આવે ને ત્યાં તે શરૂ થઈ જાય ભીંડો. પણ પછી છે ને પછી જ એનું ઉત્પાદન વધારે આવે. જવો હા વાહરવું. અને ભીંડાના ફૂલડા બધે આવી ગયા છે મસ્ત મજાના, 1 નંબર. જવો ભીંડાના ઘેરામાં તો કાંઈ ઘટે નહીં. આ બાજુ તોય થોડોક નીસો છે. એમ છે કે લૂ આવે ને એ મોવેડ છે ને બધું ખુલ્લું છે એટલે લૂ આવે તો સેજ નીસો છે આ બાજુ ભીંડો. બાકી જવો શીંગું તમને બતાવતું હોય તો વિડીયામાં આપણે તડકો બતાવી છે ને તે કાંઈ આમાં બતાતું નથી. હમું ડિસ્પ્લે ઉપર તડકો લાગે છે મને. તો એવું છે ફેમિલીને. જવો ભીંડામાં 1 નંબર મસ્ત મજાનું, કાંઈ ઘટે નહીં એવું. આ વાડીમાંથી તડકો છે ને તોય ઘરે જવું નથી એમ થઈ ગયું છે વાડીમાંથી. જવો અને આપણે રોપાણ શરૂ કરી દીધું આમાં. તો 1 કેરો તો જો પાઈ દીધો છે આપણે. શરૂ છે પાણી તે. તો લાઇટ વહી ગઈ છે ફેમિલી. તો હવે જઈએ છીએ આપણે ઘરે અને આમાં રોપાણ કરશું. પછી આમાં શાકભાજીનો છે ને કેવો નજારો બતાવી તમને બતાવશું આપણે વિડીયામાં એમને. તો હાલ ફેમિલી હવે જાય ઘરે. અત્યારે છે ને આ બાજુ હું જો શેઠેથી હાલી જાઉં. આ બાજુ છે ને નીસો છે ભીંડો. એમાં એવું છે કે આ બધી આવેલું છે એટલે આ બાજુ ઓર પડે છે અને બાકી ઓર નથી. ત્યાં ભીંડો તો તમે આપણે કાયમના વિડીયામાં લઈએ છીએ રોજ કે કેવડો ભીંડો છે એમ. બાકી ફેમિલી કાલમાં છે ને તાપમાન ઓછું હતું અને આજમાં તો તાપમાન બહુ વધી ગયું એવું લાગે છે કે ક્યાંય તરખલું નથી હલતું. તો હાલો હવે જઈ ફટાફટ ઘેરે રસોઈ બનાવવાની છે. અને આપણે છે ને રીંગણીને રોપી કે રોપાણ કરવાનું છે. એ રીતે આપણે ધોરિયા પાઈ દીધા છે કાલ રાતે ઉછન પપ્પાએ.